નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.1ના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. આની આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન પૂર્ણ કર્યું હતું. જો તે વિડીયો તમે ન જોયો હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં તે વિડીયો મૂકેલો છે, ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમે પ્રથમ વખત આ વિડીયો જોઈ રહ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઇક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરી લઈએ. સૌથી પહેલાં પ્રશ્ન નંબર 3 જોઈએ, જેમાં કહ્યું છે કિંમત શોધો. જેમાં પહેલો દાખલો છે 3ની 0 ઘાત વત્તા 4ની -1 ઘાત આખાના ગુણાકારમાં છે 2ની 2 ઘાત. તો આનું સોલ્યુશન કરીએ. સૌથી પહેલાં 3ની 0 ઘાતનો મતલબ થાય 1, ત્યારબાદ પ્લસ 4ની -1 ઘાત એટલે કે 4નો વ્યસ્ત શું થશે 1 ભાગાકારમાં 4 અને આખાના ગુણાકારમાં છે 2ની 2 ઘાત એટલે કે 4, 2 દુ 4 થાય. હવે આ 4ને આપણે અંદર ગુણીએ તો 4 એકા 4 વત્તા 1/4 ગુણાકારમાં 4. હવે અહીં તો 4 4 કેન્સલ થઈ જશે, તો અહીં વધ્યું 4 વત્તા આટલે વધ્યા 1. તો 4 ને 1 આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો? 5 મળશે. તો આ દાખલાનો જવાબ આવશે 5. ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ. 2ની -1 ઘાત ગુણ્યા 4ની -1 ઘાત આખાના ભાગાકારમાં 2ની -2 ઘાત. તો 2ની -1 ઘાત એટલે 1/2 ગુણ્યા 4ની -1 ઘાત એટલે 1/4 અને આના ભાગાકારમાં છે 2ની -2 જેને આપણે કહી શકીશું 1/2ની 2 ઘાત. ચલો હવે આનું સોલ્યુશન કરીએ તો અહીં થશે 1/2 ગુણ્યા 1/4. હવે આ જે ભાગાકાર છે અને આપણે ફેરવી દઈએ ગુણાકારમાં, તો આ 2ની 2 ઘાત ક્યાં આવી જશે? અંશમાં આવી જશે. તો આ 2ની 2 ઘાત. હવે આપણે જાણીએ છીએ 2ની 2 ઘાત એટલે 4 અને નીચે પણ 4 છે, તો આ 4 4 શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો ખાલી શું વધશે? 1/2. તો આ થઈ ગયો આપણો આ દાખલાનો જવાબ. ત્યારબાદ હવે 3 નંબરનો દાખલો છે 1/2 આખાની -2 ઘાત વત્તા 1/3 આખાની -2 ઘાત વત્તા 1/4 આખાની -2 ઘાત. તો સૌથી પહેલા આ જે માઇનસ ઘાતો આપેલી છે તેમને પ્લસમાં ફેરવી લઈશું. તો અહીં થશે 2ની 2 ઘાત વત્તા અહીં 3ની 2 ઘાત વત્તા અહીં 4ની 2 ઘાત. હવે 2ની 2 ઘાત એટલે 4 વત્તા 3 તરી 9 વત્તા 4 4 16. તો આ આપણને મળશે 16 ને 4 20, 20 ને 9 29. તો અહીં આવશે 29. તો આ થઈ ગયો આપણો આ દાખલાનો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ, જેમાં આપણને કહ્યું છે 3ની -1 ઘાત વત્તા 4ની -1 ઘાત વત્તા 5ની -1 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈની પણ જો 0 ઘાત હોય તો હંમેશા આનો જવાબ શું આવે? 1 જ આવે. તો અહીં આપણે ડાયરેક્ટ લખી દઈશું 1. તો આ થઈ ગયો આ દાખલાનો જવાબ. હવે દાખલા નંબર 5 જોઈએ, જેમાં આપણને આપ્યું છે -2/3 આખાની -2 ઘાત અને એની પણ 2 ઘાત. તો સૌથી પહેલા આ જે 12ની ઘાત છે એ બેનો શું થશે? ગુણાકાર. તો અહીં લખીશું -2 ભાગાકારમાં 3 અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 2 દુ 4, પરંતુ કેવા? -4. હવે અહીં માઇનસ ઘાત આવી તો અંદર શું કરી દઈશું? ઉપર નીચે ફેરવી લઈશું. તો ઉપર થશે 3ની 4 ઘાત અને નીચે -2ની પણ 4 ઘાત. હવે 3ની 4 ઘાત જે આપણને મળશે 81 અને -2ની 4 ઘાત જે આપણને મળશે 16. તો આ થઈ ગયો આ દાખલાનો જવાબ. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ, જેમાં આપણને કહ્યું છે કિંમત શોધો. જેમાં પહેલો દાખલો 8ની -1 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત અને ભાગાકારમાં 2ની -4 ઘાત. તો જે આ માઇનસવાળી ઘાત છે તેને પહેલાં પ્લસમાં ફેરવી લઈએ. તો અહીં આ જે 8ની -1 છે તો 8 ક્યાં જતા રહેશે? નીચે. અને 2ની -4 ઘાત છે તેને ક્યાં લાવી દઈશું? ઉપર. તો 2ની 4 ઘાત ગુણ્યા 5ની
3 અને ભાગાકારમાં આવી જશે 8. હવે અહીં આપણે જોઈએ તો 2/4 જે શું મળશે આપણને 16 મળશે ગુણ્યા 5/3 એટલે કે 125 અને નીચે તો 8 છે જ. હવે આપણે જાણીએ છીએ 8 દુ 16 તો અહીં 8 દુ 16 કેન્સલ કરી દઈએ અને 125 ગુણ્યા 2 જે આપણને મળશે 250. તો આ થઈ ગયો આ દાખલાનો જવાબ. હવે દાખલા નંબર 2 જોઈએ. 5/-1 ગુણ્યા 2/-1 અને ગુણ્યા 6/-1 બધાની -1 છે તો આ દરેકને ક્યાં લઈ જઈશું છેદમાં. તો અહીં બનશે 1 ભાગાકારમાં 5 ગુણ્યા 2 ગુણ્યા 6. 5 દુ 10 અને 10 ગુણ્યા 6 એટલે કે 60. તો અહીં આવશે 1 ભાગાકારમાં 60. તો આ થઈ ગયો આ દાખલાનો જવાબ. હવે પ્રશ્ન નંબર 5નું સોલ્યુશન જોઈએ. જો 5m ભાગ્યા 5-3 બરાબર 5/5 હોય તો m શોધો. આપણે mની કિંમત શોધવાની છે અને આ આપણને આપ્યું છે. તો જે આપ્યું હોય ત્યાંથી શરૂઆત કરીએ. તો માટે 5m ભાગાકારમાં 5-3 બરાબર 5/5 માટે 5m. હવે ભાગાકારમાં અહીં શું છે 5-3 તો અહીં શું થશે 1 ભાગ્યા 5/3 બરાબર 5/5. હવે આ જે 1 ભાગ્યા 5/3 છે એ આ બાજુ ભાગાકારમાં છે તો આ બાદ જશે તો ક્યાં જશે ગુણાકારમાં. તો 5m બરાબર 5/5 ગુણ્યા 1 ભાગ્યા 5/3. હવે આ 5નો m તો એમની એમ જ છે. હવે આ 5/5 અને ભાગાકારમાં છે 5/3 તો આધાર સરખા છે તો ઘાતાંકની શું થશે બાદબાકી. તો અહીં બનશે 5/5 ઓછા 3 જે આપણને શું મળશે 5/2. હવે તમે જોઈ શકો છો આપણી પાસે શું હતું 5m તો હતી જ એના બરાબર શું આવ્યું 5/2. અહીં આધાર કેવા છે વિદ્યાર્થી મિત્રો સરખા છે તો ઘાતાંક પણ કેવો થશે સરખો થશે. તો આન ઉપરથી આપણે કહી શકીએ m બરાબર 2. તો આ થઈ ગઈ mની કિંમત. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 10.1ની અંદર પ્રશ્ન નંબર 3, 4 અને 5નું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.